સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં જયનગર તથા આજુબાજુના વિસ્તારમાં છેક 15 દિવસે પાણી આવે છે અને તે પણ ગટરનું। લોકો ત્રાહિમામ, નગરપાલિકા ઊંઘમાં। ભુજમાં જયનગર, મહાવીરનગર, વાલદાસનગર વગેરે વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની તંગી ચાલી રહી છે। આ વિસ્તારના લોકો ભુજ નગરપાલિકામાં ફરિયાદો લખાવી થાકી ગયા। ફોન કોઈ ઉપાડતું નથી તેવી પણ ફરિયાદો થઈ છે, છતાં આજ દિવસ સુધી આ લોકોની સમસ્યાનું કોઈ સમાધાન હજી નથી મળ્યું। ભુજ નગરપાલિકા એક તો પાણી 15 દિવસે આપે છે અને તે પણ ગટરયુક્ત। આ પાણી પીવામાં કામ નથી આવતું અને ધોવામાં પણ કામ નથી આવતું। હવે આ વિસ્તારના લોકોનું ગુજરાન માત્ર ટેન્કરના પાણીથી જ થાય છે અને ત્રીજા ચોથા દિવસે ટેન્કર મંગાવવાના માસના અંતે 3000નો વધારાનો ખર્ચ થાય છે, જ્યારે ભુજ નગરપાલિકાને દર વર્ષના પાણીના વેરા તો ભરવા જ પડે છે। સામાન્ય નાગરિકને એક દિવસના 140 લીટર પાણીની જરૂરિયાત હોય છે, પણ ભુજ નગરપાલિકા 15 દિવસ બાદ પાણી આપે છે, તે પણ ગટરનું આપે છે અને પૈસા પૂરા ભરાવે છે। પૈસા ભર્યા પછી પણ બાકીના બિલો મોકલે છે। આવી અનેક સમસ્યાથી ત્રસ્ત લોકોએ માં આશાપુરા ન્યૂઝની ટીમને પોતાની વ્યથા આ રીતે વ્યક્ત કરી હતી। મારું નામ માવીસી જાડેજા છે, જયનગર રહેવાસીનું। સમસ્યા તમે જોઈ શકો છો સાહેબ, આ ગટરના પાણી આવે 15 દિવસે પાણી આવ્યો અને એ ગટરનો પાણી આવ્યો। મારી વાત સાંભળજો સાહેબ, જ્યારે અમારે ગ્રામ પંચાયત હતી ને ત્યારે અમારે માણસોને પાણીની કોઈ સમસ્યા નહોતી, બહુ ફર્સ્ટ ક્લાસ રીતે પાણી આવે। અમારે અઠવાડિયે ગટરનો પાણી આવે। પાણી આ તમે જોઈ શકો છો, પાણી એનો કલર જોઈ શકો છો, એને પેપ્સી કહી શકો તમે, એને થમ્સઅપે કહી શકો, એને પાણી તો ન જ કહી શકો તમે। માંગણી અમને રેગ્યુલર પાણી મળે, અમને બીજો કાંઈ નથી હોતો। અમે પાછા બીજી વસ્તુ તમને કહું, પૈસા ભરી નાખે તો બિલ મોકલાવે। મેં પૈસા ભરી નાખે, પૂરેપૂરા પૈસા ભરી નાખે તો એ પાછો 10 વર્ષનું બિલ છે મારા કને। નમસ્તે, હું એડવોકેટ પંચોલી, તૃષ્ણા પંચોલી મારું નામ છે। જયનગરના રહેવાસી છીએ અમે, અને હમણાં ગટરનો ને પાણીનો પ્રશ્ન થઈ ગયો છે। આ તમે જોઈ શકશો ખાડો અહીંયા પાછળ, છેલ્લા 15 દિવસથી આ ખાડો ખોદેલો છે, નથી કોઈ ખોદવા આવતા ને નથી કાંઈ કરતા। ગટરનું પાણી પણ એમાં પાણીમાં ભેગું મિક્સ આવે છે, જેથી અમે પાણીનો ઉપયોગ નથી કરી શકતા ને ખાડો પૂરવામાં નથી આવતો ને કાંઈ ઈલાજ નથી કરતા। હવે માણસો પણ પડે છે। નગરપાલિકામાં અમે ગયા હતા રજૂઆત કરવા, પણ ત્યાં પણ ટકા દે છે અમને, પછી કરી દેશું, આવી જશું, ખોદાઈ જશે, થઈ જશે, એવા બધા જવાબો આપવામાં આવે છે। નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો। કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS। લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે, જો કે સોનારી, ટ્રાયલો, જુલિયટ, લેડી કેર, કલ્યાણી। ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, SDL, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન્સ વગેરે જેવી ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ। સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી-શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા। ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો। મોબાઈલ નંબર 8469680636, 9584619942। ટેલિફોન નંબર 02832223048। સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ। ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, સૌનો સાથ સૌનો વિકાસ। ગુજરાત અનધિકૃત અધિનિયમ 2013 અનધિકૃત બાંધકામને નિયમિત બનાવો અને ભવિષ્યમાં થનારી તકલીફોનું નિવારણ કરીએ। વધારે જાણકારી માટે મફત અરજી ફોર્મ મેળવવા માટે સંપર્ક કરો। ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, સ્થળ સ્વામિનારાયણ મંદિર સામે, રિલાયન્સ હોલ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832221734, 221862, છેલ્લી તારીખ 19/8/2013।
ભુજના વિજયરાજજી લાઇબ્રેરીમાં અનોખી ચિત્ર પ્રદર્શની યોજાઈ, જેમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ખાસ હાજરી આપી હતી. ભુજની વિજયરાજજી લાઇબ્રેરીમાં વિખ્યાત ચિત્રકાર નવીનભાઈ સોની તથા તેમના પુત્ર જીગર અને પુત્રી અવનીબેનના ચિત્રોની એક પ્રદર્શની યોજાઈ હતી. આ પ્રદર્શની 3 દિવસ ચાલશે, ત્યારે ભુજના લોકોને બહોળા પ્રમાણમાં આ પ્રદર્શનીનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ હતું. આ પ્રસંગ અને પ્રદર્શનની વિસ્તૃત વિગતો આપતા મકરંદભાઈ શુક્લા. નમસ્કાર, હું છું મકરંદ શુક્લ અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ એટલે કે ICCR, જે ભારત સરકારના વિદેશ મંત્રાલયના નેજા હેઠળ સંચાલિત સંસ્થા છે, બહુ જૂની 1950થી કાર્યરત આ સંસ્થા ગયા વર્ષે જ ગુજરાતમાં આવી અને એના સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે આજે પ્રથમવાર અમે ભુજમાં 3 ખૂબ જ પ્રતિભાશાળી અને અદ્ભુત એવા ચિત્રકારોની ચિત્ર પ્રદર્શનીનું સરસ મજાનું એક સાંસ્કૃતિક પર્વ લઈને આવ્યા છીએ. અને ખૂબ સુંદર મજાની વાત છે કે સ્થળ પણ માં સરસ્વતીના મંદિર સમિયા વિજયરાજજી લાઇબ્રેરી અને એમાં સરસ્વતીના ઉપાસકો જેવા ડૉક્ટર નીમાબેન આચાર્ય, માનનીય વિધાનસભ્યશ્રી, તથા ડૉક્ટર તુષારભાઈ હાથી, વાઇસ ચાન્સેલર શ્રી કચ્છ યુનિવર્સિટી શ્રી રાજેશભાઈ ભટ્ટ, પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા શ્રી યશ અનંતાણી, ખૂબ જ જાણીતા મ્યુઝિક ડિરેક્ટર આકાશવાણી ભુજના, અને સાથે સાથે ડૉક્ટર કાંતિભાઈ ગૌર, જેઓ પ્રથમ કુલપતિ કચ્છ યુનિવર્સિટીના હતા, તેમની હાજરી આપણને આજે પ્રાપ્ત થઈ છે. નવીનભાઈ સોની ખૂબ જ વર્ષોથી ખૂબ જ સુંદર મજાના, ખાસ કરીને સાહિત્ય સાથે ચિત્રકલાને કેવી રીતે સાંકળી શકાય, સંગીત સાથે ચિત્રકલાને કેવી રીતે સાંકળી શકાય, એના ઉપર પ્રયોગાત્મક કામ કરતા રહ્યા છે વર્ષોથી. ને એમાં સોનામાં સુગંધ ભળે એમની દીકરી અવની અને દીકરા જીગરનો પણ એમને સાથ મળ્યો છે. અને આ ત્રણેય ચિત્રકાર ત્રિપુટી ખૂબ સુંદર આખા ગુજરાતમાં ભુજનું નામ રોશન કરી રહી છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ. બિસ્મિલ્લાહ કમિટી ભુજ દ્વારા દર વર્ષની જેમ પવિત્ર રમજાનના માસ દરમિયાન આ વર્ષે પણ રોઝેદારોને શહેરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે લોકો ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં અથવા હોસ્પિટલમાં હોય છે તેવા લોકોને રોઝા રખાડવા કે છોડાવવાની એટલે કે શહેરી અને ઇફતારની સગવડ કરવામાં આવે છે. તો આપના વડીલોના ઇસાલે સવાબ ખાતર પણ આપ અમારી સંસ્થાને ડોનેશન આપો. ડોનેશન માટે સંપર્ક કરો KN ચાકી, હાજી સિદ્દીક બાયડ, હાજી ઉમર સમા, બસ સ્ટેન્ડની બાજુમાં હોટેલ સહારા પેલેસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727499281 9016921981. આયોજક KN ચાકી. ભુજની મામલતદાર ઓફિસનું જનસેવા કેન્દ્ર માત્ર એક કર્મચારીના ભરોસે. ગ્રાહકોની મોટી લાઈનો છતાં અધિકારીઓ વ્યવસ્થા કરવામાં સતત નિષ્ફળ. ભુજની મામલતદાર કચેરીમાં કર્મચારીની ઘટના કારણે સામાન્ય લોકોને ખૂબ જ અગવડો ઊભી થાય છે. સામાન્ય નાગરિકો માટે બનાવાયેલો જનસેવા કેન્દ્ર કર્મચારીઓની ઘટના કારણે લાંબી લાઈનો લાગતી હતી. જ્યારે લાંબી લાઈનોથી સમગ્ર તાલુકાના લોકો જમીનને લગતી માહિતીઓ અહીં મેળવવા આવે છે. સામાન્ય રીતે આ કચેરીએ કામકાજ 10:30 કલાકે, પરંતુ અરજદારોની લાઈનોના થપ્પા સવારે 9 વાગ્યાથી લાગી જાય છે. છેલ્લા લાંબા સમયથી આ જ પરિસ્થિતિમાં મામલતદાર કચેરી ચાલે છે. આપણી સરકારી કચેરીની સુશાસનની પોલ ખોલતી આ તસવીરો દેખાય છે.
તો આ અંગે અરજદારોની વ્યથા આપણે સાંભળીએ વિનોદભાઈ અને વિજયભાઈ પાસેથી. માના વિનોદભાઈ 9 વાગ્યાથી બેઠો છું, હજી આરો નથી, શું કરું? વિજય જોશી છે. હું સવારથી 9 વાગ્યાથી આવ્યો છું, હજી કોઈ આરો આવ્યો નથી અને સવારથી બધા લાઈનમાં ઊભા છે અને સ્ટાફની કમી છે. અહીંયા એક જ કોમ્પ્યુટર છે અત્યારે અને ઘણા બધા જણા છે સવારથી જે અત્યારે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. એક જ કોમ્પ્યુટર છે એટલે માંગ અમારી છે કોમ્પ્યુટર વધારો કે જેથી અમે ગામડેથી આવી તો અમને રાહત મળે. આ સ્ટાફ એનો ઓછો છે, અત્યારે એક જ કોમ્પ્યુટર છે અને માણસો ઘણા બધા છે અત્યારે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. ભુજના રેલવે સ્ટેશનના વિકલાંગો અને વૃદ્ધો માટે માનવજ્યોત સંસ્થા દ્વારા વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું. ભુજના રેલવે સ્ટેશનને લાંબા સમયથી વિકલાંગો અને વૃદ્ધો માટે વ્હીલચેરની વ્યવસ્થા ન હોવાની જાણ થતાં માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે ગંભીર નોંધ લઈ તાત્કાલિક 2 વ્હીલચેર દાતાઓના સહયોગથી ભુજના રેલવે સ્ટેશનને અર્પણ કરી હતી. આ પ્રસંગે સંસ્થા અને દાતાઓને સુખની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે આપણી સાથે વાત કરતા માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર. ભુજના રેલવે સ્ટેશને લાંબા સમયથી પ્રવાસીઓને એવી રજૂઆત હતી કે વિકલાંગોને વૃદ્ધોને ઉપયોગી આવે એવી વ્હીલચેરની અત્યંત જરૂર હતી. આજે માનવજ્યોત સંસ્થા ભુજ તરફથી ભુજના રેલવે સ્ટેશને 2 વ્હીલચેર વૃદ્ધો માટે અને વિકલાંગો માટે અર્પણ કરવામાં આવી છે. મને આશા છે કે વૃદ્ધો અને વિકલાંગો આ ચેરનો વધુમાં વધુ ઉપયોગ કરશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. લોક સંસ્કૃતિના જતનમાં પત્રકારત્વની ભૂમિકા ઉપર પ્રેમ સેમિનાર પ્રાદેશિક અને જિલ્લા માહિતી કચેરીના ઉપક્રમે યોજાયો. શરૂઆતમાં કચ્છી સંગીત બાદ આ સેમિનારની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. સેમિનારમાં હાજર રહેલ NA પરમાર સંયુક્ત માહિતી નિયામકે વક્તાઓનો પરિચય આપેલ. ત્યારબાદ વિવિધ વક્તાશ્રીઓ શ્રી જયંતિભાઈ જોશી સબાબ, શ્રી RG બાલારા જિલ્લા વિકાસ અધિકારી તથા અંતમાં ચાવીરૂપ પ્રવચન શ્રી જોરાવરસિંહ જાદવે કર્યું હતું. ગામે ગામે ચિત્રી વિદ્યા રત્નો વેરાયેલા પડ્યા છે. દરેક કલાકારો માટીકામના હોય, ભરતકામના હોય, સંગીત ક્ષેત્રના હોય કે કોઈ પણ ક્ષેત્રના કલાકારો હોય, તે દરેકને દરેક પાસે એક સ્ટોરી છે. પત્રકારોએ કચ્છી લોક સંસ્કૃતિના વિખરાયેલ આવા મોતીને પરખીને લોકો સમક્ષ, નવી પેઢી સમક્ષ અને સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ કરવા જોઈએ, જેથી કલાકારો પ્રોત્સાહિત થશે અને તેમની કલાથી દેશનું ગૌરવ વધશે તથા કલાકારોનું આર્થિક સ્તર પણ સુધરશે. કચ્છની ધરતી પર અનેક જાતિઓનો વસવાટ થતો રહ્યો છે કાળાંતરે, અને આ બધી લોક જાતિઓએ ભેગા મળીને જે સાંસ્કૃતિક આદાન પ્રદાન કર્યું એમાંથી કચ્છની આજની સંસ્કૃતિનું કલેવર કંડારાયું છે. કચ્છની કેટલી બધી જાતિઓ, એના ઘર ખોરડા, એના ઓરડા, એના સૌંદર્ય પ્રસાધનો, એના ભૂંગા, એની લીપણ નકશી, એનું ઘરનું રાચ રચેલું, એના ઉત્સવો, એના મેળા, એના દેવદેવતાઓ, એનું લોક સંગીત, એનું લોક સાહિત્ય કચ્છની એક વિરાસત છે. અને આ હજારો વર્ષ જૂની કચ્છની વિરાસતને આપણે જતન કરીને જાળવવાની છે. કચ્છની જે કલા પરંપરાઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે, એ કલા પરંપરાઓને આપણે જતન કરીને જાળવવાની ફરજ કલાકારોની પણ છે, સમાજની છે, શ્રેષ્ઠીઓની છે, સરકારની છે અને આપણા સૌની સહિયારી ફરજ છે. કચ્છના
કેટલા કલાકારો કલાના સહારે દેશ પરદેશ સુધી જઈ આવ્યા છે. આજે અમારા સિદ્દીકભાઈ જત કચ્છના રણમાં ઊંટ જલાવનારા એક જત આજે લંડનમાં જઈ આવ્યા, રશિયા જઈ આવ્યા, ફ્રાન્સ જઈ આવ્યા અને કચ્છી લોકવાદ્ય સુરંદાને જગતના ચોકમાં મૂકી આપ્યો. અમારા તેજીબેન પેચવર્કના કલાકાર સિંધથી કચ્છમાં આવેલા અને કચ્છમાં રહીને એમણે કચ્છી પેચવર્કની કલાને વિકસાવી. આવા કંઈક કેટલાય કલાકારો, મુસાભાઈ જત જોડિયા પાવાના કલાકાર એ પરદેશ જઈ આવ્યા. આવા ઢગલાબંધ કલાકારોની કલાઓ જીવી જાય. પણ કલા અને કલાકારો ક્યારે જીવે? તેને એની કલામાંથી એને રોજીરોટી અને આમદની મળે તો જ કલા, સંસ્કાર અને સંસ્કૃતિ જીવતી રહેશે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. अरे भाई, आटला उतावळे ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99, લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું. તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોન. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. તો જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલ સામે બાયપાસ સર્કલ પાસે અજાણી ટ્રકે ગાયને હડફેટે લેતા ગાયને ગંભીર ઈજા. ગૌવંશ પ્રેમીઓમાં રોષ. જનરલ હોસ્પિટલ સામે જિલ્લા ઉદ્યોગ પાસે કોઈ અજાણી ટ્રકે ગાયને હડફેટે લેતા ગાયને ગંભીર ઈજાઓ થયેલ હતી. એક સમયે ગાયનું મૃત્યુ થઈ જવાની બીક વર્તાણી હતી અને તાત્કાલિક ગૌવંશ પ્રેમીઓએ સુપાર્શ્વ સંસ્થાને ફોન કરતા તાત્કાલિક તેમના સેવાભાવી લોકો, ડોક્ટર અને એમ્બ્યુલન્સ આવતા ગાયને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ વધારે સારવાર માટે ગાય માતાને સુપાર્શ્વ જૈન મંડળની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ગાયનો એક પગનો હાડકો તૂટી ગયો હતો તથા માથાના ભાગમાં પણ ઈજાઓ થયેલ હતી. તો આ વિસ્તારના ગૌવંશ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળેલ હતી. જોકે ગાયો અને આખલાઓને ડબ્બે પૂરવાની કામગીરીમાં ભુજ નગરપાલિકા સતત નિષ્ફળ રહી છે. ગૌવંશ પ્રેમી મુકુંદભાઈ એટલે અહીંથી અમે પસાર થતા હતા ચકડામાં હમણાં, તો ટ્રક વાળો કદાચ કોઈ ખસે પણ ખ્યાલ નથી. 2 મિનિટ આગળ જ થયું હતું તો ઉડાડીને ગયા એટલે પગ તૂટ્યો તો જોયો ને લોહી નીકળતું હતું એટલે ઊભા રહી ગયા અમે.
તરત જ અમારી પાસે નંબર હતા સુપાર્શ્વ જૈન સેવા મંડળના. તરત જ મેં એમને ફોન કર્યો. લગભગ ટ્રક જેવું હતું એમ કે છે. આગળ એક બીજી ગાડી હતી, એમણે કીધું કે ટ્રક હતી ને કોઈ કેમ. કોઠારા ગામે નમાજ પડવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા 2 વ્યક્તિઓને મારવામાં આવ્યા. કોઠારા ગામે મસ્જિદમાં નમાજ ન પઢવા આવવાનું કહી 2 શખ્સો ઉપર હુમલો કરવામાં આવ્યો. શુક્રવારની જુમા નમાજ બાદ 2 વાગ્યાના અરસામાં અમારી મસ્જિદમાં તું નમાજ પઢવા ન આવ તેવી નજીવી બાબતમાં મારામારી થયેલ હતી. એમાં ગુલામ હુસેન અને તેમના પુત્રને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જ્યારે આ બાબતમાં અન્ય હકીકતો જાણવા મળેલ નથી. આ અંગે વિગતો આપતા ગુલામ હુસેન તો નમાજ પઢવા ગયા હતા. જુમાની નમાજ પઢીને નીકળ્યા બહાર તો કે એ લોકો હતા તો કે આ મસ્જિદમાં શા માટે નમાજ પઢાવે છે, અહીં આવવાનું નહીં તો મારી નાખશે. 3 જણા હતા. શું કામ કે અમારી મસ્જિદ, આ મસ્જિદમાં તમારે આવવાનું નહીં. તકરીબન 2 વાગ્યા છે બપોરના 2. જુમાની નમાજ હતી ને, જુમાની નમાજ પઢીને. સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈથી સમગ્ર કચ્છના ગામો ગામ ઝડપી પાર્સલ ડિલિવરી, વ્યાજબી ભાડું, ઝડપી સર્વિસ. મુંબઈથી સમગ્ર કચ્છમાં ડેલી પાર્સલ સર્વિસ માત્ર 24 કલાકમાં પાર્સલની ડિલિવરી. સરનામું સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, લોહાર ચોક, ભીડ ગેટ પાસે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 22 34 11 તેમજ 02832 25 87 63. ભુજના રેલવે સ્ટેશને માનસિક બીમાર મહિલાને પરેશાન કરવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ મહિલાને અસામાજિક તત્વોએ 2 કલાક વાહનમાં ફેરવી પરત રેલવે સ્ટેશન મૂકી દેતા ચકચાર. ભુજમાં માનસિક બીમાર કેરલાની મહિલાને અમુક અસામાજિક શખ્સો પરેશાન કરવાની વાત જાણતા જ માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે રેલવે સ્ટેશન દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ સંભાળી માનસિક અસ્વસ્થ મહિલાનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરેલ હતી. તો આ સમગ્ર કિસ્સાની માહિતી આપતા પ્રબોધભાઈ મુનવર. આજે સવારે ભુજ રેલવે સ્ટેશનથી એક ફોન આવેલો કે એક પાગલ મહિલા સવારના અત્રે રેલવે સ્ટેશન ઉપર દેખાઈ રહી છે અને કેટલાક અસામાજિક તત્વો એને પરેશાન કરી રહ્યા છે. એટલે અમે તાત્કાલિક 5 જ મિનિટની અંદર રેલવે સ્ટેશને પહોંચી. પણ ત્યાં જે લોકો એકઠા થઈ ગયા હતા એને પૂછતા તે લોકોએ જણાવેલ કે ગઈકાલે સાંજે 4:30-5 વાગે કોઈક અજાણી વ્યક્તિઓ વાનમાં આ મહિલાને લઈ ગયેલ અને 2 કલાક સુધી એને ફરાવી અને પાછું એને રેલવે સ્ટેશન બાજુમાં મૂકી ગયેલ અને ગઈ રાત્રિ એને રેલવે સ્ટેશન વિસ્તારમાં પસાર કરી. આ મહિલાને બિચારીને કોઈ ખાસ ખ્યાલ નથી, છતાં પણ એને આપણે હિન્દીમાં જે એની સાથે વાત કરી તો એ પોતે કેરાલાની વતની એવું જણાવે છે. અને તેનું કહેવું છે કે 2 ખંડ જેટલા શખ્સો હતા, મને લઈ ગયા હતા અને મને થોડોક હેરાન પરેશાન કરે એવું એનું કહેવું છે. હવે સાચી ઘટના તો આપણે કોઈ રીતે પણ સાચું શું છે ખોટું શું છે એ આપણે જાણી શકતા નથી, પણ જે મહિલા કહે છે એવી રીતે એનું કહેવાનો મતલબ એમ છે કે કોઈક શખ્સોએ એને ચોક્કસ પરેશાન કરે છે. 1997ના છેડતીના કેસમાં 6 માસની સખત કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ. પીડિતને 3000નો વળતરનો પણ આદેશ. 1997ના અબડાસા તાલુકાના મોડકુબા ગામની ચકચારી છેડતી કેસમાં ભુજની સેશન્સ કોર્ટ નીચલી અદાલતનો ફેસલો યથાવત રાખતા દીપસંગજી ગોળજી સમાને 6 માસની સખત કેદની સજા યથાવત રાખવાનો દાગ બેસાડતો ફેસલો સંભળાવ્યો હતો તથા 1000નો દંડ પણ યથાવત રાખેલ હતો. આઈપીસીની કલમ 457 અને 354 મુજબ આ સજા ફટકારવામાં આવેલ હતી. આ અંગે વિગતો આપતા એડવોકેટ કલ્પેશભાઈ ગોસ્વામી. આજના કેસની વિગતો કંઈક એ પ્રકારની છે કે વર્ષ 1997ની અંદર મોડકુબા ગામ અબડાસા તાલુકાનું એ ગામની અંદર જે ભોગ બનનાર બેન હતા એમણે કોઠરા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ લખાવી કે રાત્રે 2-2:30 વાગ્યાના અરસામાં એ પોતાના ઘરની અંદર સૂતા હતા ત્યારે તેમના ગામના દીપસંગજી ગોળજી સમા કરીને એક ભાઈ હતા એ એમના ઘરની અંદર આવ્યા અને એમની સાથે એમણે શારીરિક અડપલા કર્યા, એમની છેડતી કરી અને પછી જતા રહ્યા. આખો કેસ નલિયાના મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા એમને 6 માસની સખત કેદની સજા, 1000 રૂપિયા દંડ એ પ્રકારનો એમને ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદાથી નારાજ થઈ અને એમણે ભુજની સેશન અદાલતમાં એમણે આ ચુકાદા સામે અપીલ દાખલ કરી. સરકાર તરફે જ્યારે અપીલની નોટિસ અમને બજી ત્યારે અમે અપીલનું આખું ફાઇનલ હિયરિંગ થયું ત્યારે અમારી દલીલો એવી હતી ત્યારે અમે સરકાર તરફે દલીલમાં એવું જ કહ્યું કે જ્યારે કોઈ બેન
રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એની સારી પડાપડા કરવામાં આવે અને જ્યારે બેનના ભોગ બનનાર બેનના પતિ જ્યારે મુંબઈ જેવા બહુ દૂર અન્ય રાજ્યમાં કમાવા ગયા હોય ત્યારે એણે ખૂબ વિચાર કરવો પડે. જો એ આવી ફરિયાદ કરે તો રેકર્ડ ઉપર આવે અને એના કારણે એમની ઇજ્જત અને આબરૂનો પણ સવાલ થઈ જાય. દીકરી ઘરમાંથી એણે પણ આ દીપશંકજીને રાત્રે ઘરમાંથી બહાર જતા જોયો. એનો મતલબ એવો થયો કે એ ઘરની અંદર આવ્યા તે સાબિત થયું અને એમણે ખોટું બોલવાનું આ બેનને કોઈ કારણ ના હોય. આ પ્રકારની અમારી તમામ દલીલો માને રાખી અને એડિશનલ સેશન જજ સુથાર સાહેબે આ કિસ્સાની અંદર દીપશંકજી ગોળજી સમાને 6 મહિનાની સખત કેદની સજા કાયમ રાખી 1000 રૂપિયા દંડ અને ફરિયાદી બેનને 3000 રૂપિયા વળતર અપાવવાનો પણ હુકમ કર્યો છે. જ્યારે એમણે કોઈ પણ રીતે આ સજા એમણે ભોગવવી પડે કેમ કે આના ઉપર સેકન્ડ અપીલની કોઈ જોગવાઈ નથી, એટલે 6 માસની કેદની સજા એમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો પણ હુકમ કર્યો છે. અને જ્યારે ખાસ કરીને આ ચુકાદાની અસર આ સમાજ પર એટલા માટે થશે કે જ્યારે હાલના સાંપ્રત સંજોગોની અંદર સાંપ્રત સમયની અંદર જ્યારે સ્ત્રીઓના અને છોકરીઓને છેડતીના બનાવો વધ્યા છે, જ્યારે એની જાતીય સતામણીના બનાવો વધ્યા છે, કે પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય કે જાહેર જીવનની અંદર, ત્યારે આ પ્રકારના બનતા કિસ્સાઓ પર રોક લાગશે એવી અપેક્ષા રાખી શકાય. જેથી આ ચુકાદો અને અપીલનો ચુકાદો એ હાલના સમયની અંદર જોઈએ તો આ પ્રકારની છેડતી કરનારાઓ અને સ્ત્રીઓને અને યુવતીઓને હેરાન કરનારાઓ સામે લાલબત્તી ચુકાદો થશે એવી અપેક્ષા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. માધાપરના યુવાનનું ભેદી વાયરસથી મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં. 14 વર્ષ જૂના લાંચ પ્રકરણમાં ચમન ભારતી ગોસ્વામીને 1 વર્ષની કેદ અને 10,000નો દંડ. પાલનપુર, ભુજ તથા કામાખ્યા ગાંધીધામની ટ્રેનમાં અનુક્રમે 55 અને 75 મિનિટનો રનિંગ સમયમાં ઘટાડો થશે. લખપત તાલુકાના ઢોરવાડાને સબસિડી ચૂકવવામાં નહીં આવે તો આંદોલન કરાશે. રાજકીય પાર્ટીઓના આંચલ બચાવવા આરટીઆઈ કાયદામાં ફેરફાર કરાશે. આરટીઆઈના કાયદામાંથી રાજકીય પક્ષો બહાર થશે. 68 દિવસનો લાંબો રણોત્સવ ડિસેમ્બરથી યોજવા વિચારણા. કચ્છમાં પેટ્રોલના ભાવ લીટરના ₹71.70 થયા. ભચાઉના વોર્ડ નંબર 5ના રહેવાસીઓ લો વોલ્ટેજના કારણે ત્રસ્ત થયા. મોટા કપાયા ગામમાં ગણેશજીની મૂર્તિ તોડીને કૂવામાં ફેંકનારની ધરપકડ કરાઈ. ગોપીનાથ મુંડેએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીનો ખર્ચ 8 કરોડ થયો. રણબીર કપૂર અને સોનમ કપૂર વચ્ચે 6 વર્ષની દુશ્મનીનો અંત. 6 લાખની વસ્તી ધરાવતું અમદાવાદ 60 લાખની વસ્તીએ પહોંચ્યું. મુંદ્રા ભાજપે જુગાર અને દારૂની બધી નાબૂદ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું. ક્રોકરીનો રંગ, આકાર અને વજન ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. એક સંશોધન. મોટી નાગલ પરના મહિલા સરપંચે આક્ષેપ કર્યો કે તેના પતિ સરપંચની ખોટી સહી અને ખોટા કામ કરે છે. ગેસ ઉત્પાદકોને ભાવ વધારી અપાતા વીજળી, ખાતર અને ગેસ મોંઘા થશે. દેશમાં 1428 રાજકીય પક્ષો રજીસ્ટર થયા છે. ભારતની 63% શાળામાં રમતના મેદાન નથી અને 60% શાળામાં રમતના સાધનો નથી. 4 ધામના નવીનીકરણ માટે 195 કરોડનો પેકેજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.